મહારાજને છેલ્લે છેલ્લે દીકરાના હાથનું ગંગા જળ પણ ન મળ્યું. હવે દૂતોને મોકલ્યા છે ભરત અને શત્રુઘ્નને લાવવા માટે. સજળ નયને નનિહાળમાં દૂત આવ્યા છે અને ભરતજી અને શત્રુઘ્નને કહ્યું કે તમે તત્કાલ અવધમાં પધારો. ગુરુદેવ વશિષ્ઠનો આદેશ છે, બીજું કશું કહ્યું નહીં. પણ ભરતજી સમજી ગયા કે નક્કી કંઈક અનિષ્ટ થયું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરતા કરતા, ભગવાનનું નામ લેતા લેતા ભરત અને શત્રુઘ્નજી અવધમાં પહોંચ્યા છે. પણ આજ આખી અયોધ્યા સુનસાન લાગે છે. અયોધ્યાના લોકોને શોકમાં જોયા. તરત ભરતજીએ એક અવધવાસીને પૂછ્યું, ત્યારે શું થયું આપને? બધા કુશળ તો છે ને? નક્કી કંઈક અમંગલ થયું છે. ભરતજીએ દૂતને કહ્યું કે આ અશ્વને જરાક ઝડપથી ચલાવો. મને એવું લાગે છે કે નક્કી કંઈક અનિષ્ટ થયું છે. મને તરત મારા મહેલમાં પહોંચાડો. રાજમહેલમાં પ્રવેશ કરતા ભરતજીએ જાણી લીધું કે નક્કી કંઈક અમંગલ થયું છે. આજ આ અયોધ્યા આટલી બધી દુખી શું કામ છે? અને ભરતજી સૌથી પહેલા કૈકેયીના ભવનમાં પહોંચ્યા છે. કારણ એવું નથી કે કૈકેયી તરફ વિશેષ અનુરાગ છે, પણ ભરતજીએ જોયું કે અત્યારનો જે સમય છે ને, એ સમયમાં મારા પિતા કૈકેયીના ભવનમાં રહે છે. એટલે હું સૌથી પહેલા મારા પિતાની પાસે જાઉં તો મારા પિતા અત્યારે ક્યાં હશે? તો કે આ સમય એ છે કે આ સમયે પિતા કૈકેયીની પાસે બેઠા હોય છે. એટલે પિતાની મળવાની આશામાં રામજી કૈકેયીના મહેલમાં પહોંચ્યા છે. ભરતજી આવી ગયા એવું જાણી કૈકેયી આરતીની થાળી લઈને ઉભા થયા છે. ભરતજીએ જોયું કે કોઈ દેખાતું નથી, અને જે સેવકો દેખાય છે એ પણ ખૂબ ઉદાસ લાગે છે. કોઈ કશું કહેતું નથી. તરત ભરતજીએ પૂછ્યું કે માં, આ શું થયું છે? મારા પિતાજી ક્યાં છે? રાઘવ ક્યાં છે? કૈકેયી કહે કે દીકરા, તારી વાત સાચી છે, બધું બગડી જવાનું હતું. આ તો સારું કર્યું, આ મંત્રાએ મને સહાય કરી, મેં બધું સુધારી દીધું છે. હવે કાંઈ ચિંતા નથી. અને ત્યાં તો ભરતજીએ રાડ પાડી છે. આ સાંભળ્યું કે મંત્રાએ મદદ કરી, એટલે સમજી ગયા કે કંઈક થયું છે. કે માં, એવું તે શું આ અયોધ્યામાં બગડવાનું હતું કે તારે એને સુધારવું પડ્યું, અને એ સુધારવામાં તારે મંથરાની મદદ લેવી પડી? કૈકેયી કહે કે દીકરા, એક બહુ મોટું ષડયંત્ર રમાવાનું હતું, એક બહુ મોટી રાજ રમત થવાની હતી. આપણી વિરુદ્ધમાં એક બહુ મોટી યોજના તૈયાર થઈ હતી. આપણને મા દીકરાને કારાગૃહમાં પૂરી દેવાના હતા. રામ ને રાજગાદી મળવાની હતી. સીતા મહારાણી થઈ જવાના હતા. લખન મહામંત્રી બની જવાના હતા, અને આપણે ગુલામ થવાના હતા. આવી યોજના હતી. પણ બરાબર સમયે મને મંથરાનો સહયોગ મળ્યો, અને મેં તારા પિતા પાસે
મારા જે લેણા હતા એવા 2 વચન માંગી લીધા. ભરતની આંખમાં આંસુ આવી ગયા. ભરત વિચારે છે કે ખરેખર આ મારી માં જ બોલે છે કે બીજું કોઈ છે? અરે માં, તું શું બોલે છે? તે શેના વચન માંગ્યા? શું વચન માંગ્યા? દીકરા, મેં પહેલા વચનમાં તારી માટે આ અવધની રાજગાદી માંગી લીધી. અને આટલું સાંભળ્યું ત્યાં તો ભરતજી 2 ડગલા પાછળ હટી ગયા છે. અરે માં, ત્યાં શું કર્યું? અને રામ તારી રાજગાદીમાં વિઘ્ન ન કરે માટે 14 વર્ષ સુધી ઉદાસીન બનાવી અને રામને મેં વનમાં મોકલી દીધા છે. પણ બધી યોજના સફળ ન થઈ. એમાં પણ એક વિઘ્ન આવી ગયું કે તારા પિતા રામનો વિયોગ સહન ન કરી શક્યા. એટલે આજ 6થા દિવસે તેનું મરણ થઈ ગયું. ભરતજી ને ઘણું બોલવું છે પણ કશું બોલી શકતા નથી. એકદમ મૌન થઈ ગયા છે. આંખોમાં આંસુ આવી ગયા છે. જાણી લીધું કે આ અનિષ્ટનું કારણ તો હું છું. કઈ પોતાનો હાથ ભરતના માથે મૂક્યું છે. બેટા, તું ચિંતા ના કરતો, બધું બરાબર મેં કર્યું છે. એક નાની એવી બાધા આવી ગઈ કે દશરથજી રામનો વિયોગ સહન ન કરી શક્યા એટલે એનો દેહાંત થઈ ગયો છે. અને ભરતજી હવે બોલ્યા છે કે તું કોણ છે? આ મારા પરિવારનો નાશ કરનાર તું છે કોણ? એ મને કહે. તું ક્યાંથી આવી છો? વિધાતાએ તને જન્મ શું કામ આપ્યો? વિધાતાએ ભલે તને જન્મ આપ્યો પણ તારા ખોળે મારો જન્મ શું કામ થયો? આ રામને વનવાસ આપતા તારી જીભ એક વારે અટકી નહીં? તને જરાય શરમ ન આવી? અને આટલું કહી અને ભરતજી ત્યાંથી જતા રહ્યા છે. સીધા ગયા માં કૌશલ્યાના આંગણે. કૌશલ્યાના ઓરડામાં આવ્યા છે. ભરતજીને આવેલા જોઈ કૌશલ્યા ઊભા થયા. રામના વિયોગમાં કૌશલ્યા આજ 6 દિવસથી ભરતજીને યાદ કરતા હતા. અને ભરતજીએ કૌશલ્યાના ખોળામાં માથું મૂકી અને રડવાનું ચાલુ કર્યું છે કે માં, તું મને માફ કરી દેજે. આ બધું અનિષ્ટ મારા કારણે થયું. મારા કારણે રામને વનવાસ મળ્યો. મારા કારણે મારા પિતાનો દેહાંત થયો. પણ માં, હું તને એટલું કહેવા માંગુ છું કે મેં ક્યારે મારી માને આવું કહ્યું નહોતું. આ તો એની બુદ્ધિને કોઈ બીજાએ બગાડી હોય એવું લાગે છે. ગૌશાળામાં આગ લાગે અને ગાયોનું મૃત્યુ થાય પછી જે પાપ લાગે, જો આ રામને વનવાસ આપવામાં મારો જરા પણ ભાગ હોય તો બધુંય પાપ મને લાગે. બ્રાહ્મણની હત્યામાં જે પાપ લાગે છે, જો આ રામને વનવાસ આપવામાં મારો કોઈ હાથ હોય તો બ્રહ્મ હત્યાનું પાપ મને લાગે. સ્ત્રી હત્યા, બાળ હત્યા, આ બધાનો ભાગીદાર થવા માટે હું તૈયાર છું જો રામને વન આપવામાં મારો કોઈ પણ હાથ હોય. આવો તો મને ક્યારેય વિચાર પણ ન આવે. મેં ક્યારેય મારા માટે રાજગાદીની કામના કરી જ નથી. હે માં કૌશલ્યા, આ બધું બની ગયું પણ એમાં મારો કોઈ દોષ છે નહીં. કહે છે કે કૌશલ્યા કહે કે બેટા, તું આમ ન બોલ, મને ખબર છે. અરે અત્યારે નહીં પણ ભવિષ્યમાં વર્ષો પછી, યુગો પછી પણ આ જગતનો કોઈ પંડિત, કોઈ કથાકાર, કોઈ વક્તા
જો ભરતને દોષ આપશે તો એ નરકગામી બનશે. કારણ કે ભરત, હું તને ઓળખું છું, તું રામનું મૂર્તિમંત રૂપ છો. રામ પ્રેમ તારા રૂવાડે રૂવાડે વસે છે. તારો કોઈ દોષ નથી. વશિષ્ઠજીએ દશરથની અંતિમ વિધિની તૈયારીઓ કરી છે. અવધેશના પાર્થિવ શરીરને વિમાનમાં રાખવામાં આવ્યું. કહે છે કે એ સમયે કૌશલ્યાજી સતી થવા માટે તૈયાર થયા છે. અને ત્યારે ભરતે માં કૌશલ્યાનો હાથ પકડ્યો છે. માં, તારે સતી થવું હોય તો હું તને ના નહીં પાડું, પણ મારી એક શરત છે, તું મને તારા ખોળામાં બેસાડી અને પછી સતી થજે. આ છે ભરતનું ચરિત્ર. રામ પ્રેમ નું મૂર્તિમંત રૂપ એ ભરતજી છે. પણ માં, હું તને એમ કહું છું કે મારા પિતા વગર તારું જીવન ઘણું કઠણ હશે. હવે તારા જીવનમાં કોઈ રસ હશે નહીં, એ મને ખબર છે. પણ હું તને એક આશા આપું છું કે તું જો જીવિત રહીશ તો આગળના સમયમાં હું તને રામની પાસે લઈ જઈશ. હું તને રામના દર્શન કરાવીશ. આ ભરત તરીકે મારું વચન છે. આપણા પિતા તો આપણને છોડીને જતા રહ્યા છે, પણ હવે મારી માનો સંગાથ પણ જો છૂટી જશે તો અમારા બધાનું જીવન પણ કેવું હશે. માટે હે કૌશલ્યા, હે માં, આપણે હવે સંયમ પૂર્વક જીવવાનું છે. આપણા જીવનમાં હવે સંયમ હોવો જોઈએ. આપણે જીવવાનું છે રામ દર્શન માટે. અને સાચું સતીત્વ તો એ જ છે કે જે સત્યના પથ ઉપર ચાલે એ સતી. અને માં, તમે તો સત્યને દેહ આપ્યો છે. રામ એ પરમ સત્ય છે. એ પરમ સત્ય તમારા ખોળે જન્મ લે છે. તમને માં કહે છે, તો માં, તમે તો સતી છો જ. તમારે સતી થવાની જરૂર નથી. અવધની બહાર એક વિશાળ ચિતા બનાવવામાં આવી. રામજીની અનુપસ્થિતિમાં ગુરુદેવે આજ્ઞા કરી એટલે ભરતજી પોતાના પિતાને અગ્નિદાહ આપે છે. અવધેશનું એ પાર્થિવ શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું છે. અવધેશના એ અસ્થિ ફૂલ લઈ ભરતજીએ સરયુના જળમાં વહાવ્યા છે. ગુરુદેવની આજ્ઞા અનુસાર ભરતજીએ પોતાના પિતાની પાછળ શ્રાદ્ધ વિધિઓ કરી છે. ભરતજીએ ઘણું દાન આપ્યું છે. અને એક દિવસ, શુભ દિવસ જોઈ વશિષ્ઠજીએ અવધવાસીઓના મહામંત્રીઓની સભા બોલાવી છે. આજ પહેલી વખત અયોધ્યામાં સભા બોલાવવામાં આવી છે કે જે સભામાં દશરથજી નથી. અવધનું સિંહાસન ખાલી છે. બધાની આંખોમાં આંસુ છે. અને ગુરુદેવ વશિષ્ઠજીએ ઉભા થઈ અને કહ્યું કે સુનહુ ભરત ભાવિ પ્રબલ. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખી કહે મુનિનાથ, હાનિ લાભો જીવન મરણ, જસુ અપુ જસુ વિધિ. એક
અદ્ભુત સૂત્ર વશિષ્ઠજીએ લોકોને આપ્યું છે. આ રામ કથાથી આ સૂત્ર આપણા જીવનમાં ઉતરવું જોઈએ. વશિષ્ઠજી કહે છે કે ભરતજી તમે સાંભળો, ભાવિ પ્રબળ છે. માણસ ગમે એટલા પ્રયત્ન કરે પણ 6 વસ્તુ એના હાથમાં નથી નથી અને નથી. જન્મ અને મરણ એ વ્યક્તિના હાથમાં નથી. યશ અને અપયશ એ વ્યક્તિના હાથમાં નથી. એ તો સમય સંજોગ પરિસ્થિતિ અનુસાર માણસને યશ મળે, ક્યારેક સમય પરિસ્થિતિ અનુકૂળ ન હોય એના એ માણસને અપયશ પણ મળે. લાભ અને હાનિ વ્યક્તિના હાથમાં નથી. એ તો પરિસ્થિતિ યોગ સંયોગ બધું વ્યક્તિને લાભ અપાવે છે, એ જ પરિસ્થિતિ એને હાનિ પહોંચાડે છે. વશિષ્ઠજી કહે છે કે આ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે દુઃખદ છે. વ્યક્તિના મૃત્યુ પછી લોકો દુઃખ મનાવે છે, રડે છે. પણ આજ ભરત હું તને કહું છું કે તારા પિતાનું મૃત્યુ એ નિંદનીય નથી. દુઃખદ છે પણ નિંદનીય નથી. સોચ નહીં સબહી વિધિ સોઈ, જો ન છાડી છલું હરિજન હોય. જે વ્યક્તિ ભગવાનનું નામ લીધા વગર મરે એ વ્યક્તિના મૃત્યુ પછી નિંદા કરવી જોઈએ કે એનો એ ફેરો છે, અફળ છે. પણ દશરથજી એક વાર નહીં પણ 6 વખત રામનું નામ બોલી અને મૃત્યુ પામ્યા છે. એવો રાજા કે જેણે પોતાની પ્રજાને હંમેશા દુખી કરી છે, એવો રાજા મરે એટલે એની નિંદા થવી જોઈએ. એવો બ્રાહ્મણ કે જેણે જીવનમાં ક્યારે વેદ પાઠ કર્યા નથી, વેદ અધ્યયન કર્યું નથી, વિદ્યા આપી નથી, વિદ્યાને પ્રાપ્ત નથી કરી, એવો વિપ્ર નું મૃત્યુ એ નિંદનીય છે. એવો વેપારી કે જેણે અનીતિથી વેપાર કર્યો છે, લોકોને છેતરીને રૂપિયા ભેગા કર્યા છે, એવો વેપારી જ્યારે મરે ત્યારે એના મૃત્યુની નિંદા થવી જોઈએ. સોચિય વિપ્ર જો વેદ વિહીના, તજ નિજ ધર્મ વિષય નયનીના. સોચિય વિપ્ર જો વેદ વિહીના, તજ નિજ ધર્મ વિષય નયનીના. શ્રી રામ લોકોને છેતરા છે, જેણે અનાજમાં ભેળસેળ કરી છે, જેણે પદાર્થોમાં ભેળસેળ કરી અને લોકોને છેતરી અને રૂપિયા લઈ લીધા છે, એનું મૃત્યુ નિંદનીય છે. જેણે ક્યારેય બ્રાહ્મણની ધર્મની ગાયની રક્ષા નથી કરી એવા શાસકનું મૃત્યુ નિંદનીય છે. જેણે જીવનમાં ક્યારેય સેવા નથી કરી એવા સેવકનું મૃત્યુ નિંદનીય છે. આવા લોકો જ્યારે મરી જાય ને ત્યારે ચિંતા કરવી કે નક્કી એની અવગતિ થઈ હશે. આવા લોકો મરે ત્યારે એ હંમેશા અવગતિને પામે છે. ત્યારે દુઃખ થાય કે આનો ફેરો અફળ થઈ ગયો, હવે એને પાછું જીવ જંતુ બનવું પડશે, આ 84 ના ફેરામાં એને ભટકવું પડશે, એને પ્રેત થવું પડશે, એને ભૂત થવું પડશે, એને મુક્તિ નહીં મળે. પણ ભરત, તારે દુઃખી થવાની જરૂર નથી. તારા પિતાએ તો કેટલા સત્કર્મો કર્યા છે. અરે રામનો બાપ છે, એનું મૃત્યુ ક્યારેય નિંદનીય હોઈ ન શકે. सोचिय नृपति जो नीति न जाना,
પ્રજા પ્રિય પ્રાણ સમાના સોચિય નૃપતિ જો નીતિ જાના જીવન પ્રજા પ્રિય પ્રાણ સમાના સોચિય વયસુ કૃપન ધનવાનો જો ન અતિથિ શિવ ભગતિ સુજાનો એવા કોઈ ધનવાન વ્યક્તિનું મૃત્યુ થાય કે જેણે પોતાની પાસે ઘણું બધું ધન હોવા છતાંય ક્યારે દાન નથી આપ્યું, જેણે ક્યારે અતિથિનો સત્કાર કર્યો નથી, એવો કોઈ ગૃહસ્થ વ્યક્તિ કે જમવા બેઠો હોય ને કોઈ આવે તો એને જમાડ્યા વગર એકલો એકલો જમી લે, એવા ગૃહસ્થનું મૃત્યુ થાય તો એ દુઃખદ છે, એ નિંદનીય છે. જે એકલા એકલા જમે, જે પોતાની સંપત્તિને માત્ર જમા કરાવે પણ જ્યારે કોઈને આપે નહીં, એ નિંદનીય છે. પણ ભરત, તારા પિતાનું મૃત્યુ એ નિંદનીય નથી, દુઃખદ નથી. સોચિય શૂદ્ર વિપ્રમાની મુખર માન પ્રિય જ્ઞાન ગુમાની સોચિય મુનિ પતિ વંચક નારી ઉઠિલ કલહ પ્રિય ઈચ્છાચારી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી માટે હે ભરતજી, તમે દુખી ન થાઓ અને તમારા પિતાની અંતિમ આજ્ઞા છે શિર ધરી રાજ રજાયસુ કરો. પિતાની આજ્ઞા માની રામ વનવાસ ગયા, એણે એનું કર્તવ્ય નિભાવ્યું. તમારું કર્તવ્ય છે કે પિતાની આજ્ઞા છે તો તમે આ રાજ સિંહાસન ઉપર બેસો અને અયોધ્યાના રાજા બનો. વશિષ્ઠજીએ સુંદર બોધ આપ્યો છે, સુંદર વાત કીધી. આ કથાને ઠાકોરજીના ચરણમાં અર્પણ કરીએ. આગળની કથા એ ભરત મિલાપની કથા છે. એક ભાઈ કેવો હોવો જોઈએ, જીવનનો આદર્શ કેવો હોવો જોઈએ, એ કથા એ ભરત ચરિત્રની કથા, સંત ચરિત્રની કથા, જીવનના આદર્શની કથા આપણે સાથે મળી અને સાંભળશું બરાબર બપોરના 3 કલાકથી. આપ બધા લોકોને રામકથામાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે.